રિસ્ક મેનેજમેન્ટનો આ બીજો ભાગ છે કે જેની અંદર આપણે સમજશું કે ટાઈમ સ્ટોપ લોસ અને સ્ટોપ લોસ આપણે કઈ રીતે વાપરવાનું છે એમ. મોટાભાગની પબ્લિક અત્યારે હાલમાં જે ટ્રેડ કરે છે ને એ ટાઈમ સ્ટોપ લોસ નહીં વાપરતી હોય, અને પણ ઘણા મોટા ટ્રેડરો છે ને ટાઈમ સ્ટોપ લોસ વાપરે છે, અને એના હિસાબે જ તે સ્વિંગ ટ્રેડિંગની અંદર એ લોકો સક્સેસફુલ છે એમ. તો એ કઈ રીતે આપણે કરવાનું છે તો કે લાખ રૂપિયા છે તો 5,000 કે 10,000 આપણે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે તો એનું અડધું આપણે વેચી નાખવાનું છે અમુક ટાઈમની અંદર. એને કહેવાય ટાઈમ સ્ટોપ લોસ. કે 4 થી 5 દિવસની અંદર આપણે એક ટાઈમ નક્કી કરવાનો, 4 દિવસ કે 5 દિવસ, સેમ ટુ સેમ જ્યારે તમે છે ને કોઈ પણ સ્ટોક લ્યો છો, 5,000 ના લ્યો છો તો 2500 વેચી નાખવાના દર 5 દિવસે. લીધો હોય ત્યાંથી 5 દિવસ થાય એટલે વેચી નાખવાનું. અને બીજું છે કે સ્ટોપ લોસ. સ્ટોપ લોસ એટલે હું 5,000 સ્ટોક લીધા, 500 ની નુકસાની દેખાય એટલે વેચી નાખવાનું. પછી નથી જોવાનું ઉપર આવશે નહીં આવે, પણ વેચી નાખવાનું છે ત્યાંથી એમ. એને કહેવાય સ્ટોપ લોસ. હવે બીજું આપણે શું કરી શકીએ અને શું કરવાનું છે રિસ્ક ફોલો કરવા હાટું એ આપણે આગળના વિડીયોમાં સમજશું.